સ્વાગત છે તમારું પહેલાંના વ્લોગમાં। આજ તો ઈદડાનો પ્રોગ્રામ હતો ને મમ્મી આ બાજુ બેટર તૈયાર કરતી હતી અને બેટર તૈયાર થઈ ગયું ને પ્લેટમાં કરી નાખ્યું હતું બધું રેડી। અને પછી પ્લેટ રેડી કરીને આપણે નાખવાનો હતો અને આમાં અને શું કહેવાય એનું નામ મને અત્યારે હાલમાં ભૂલાઈ ગયું છે। પછી પ્લેટ ધીરે ધીરે કરીને બે પ્લેટ એમાં મૂકી દીધી। હા જો મૂકી દીધી અને એટલી જ વારમાં પછી એને ઢાંકી દીધું અને થોડીક જ વારમાં આપણે થઈ ગયા ઈદડા તૈયાર। ઈદડા તૈયાર થઈ ગયા હતા અને ઈદડા અરે સોસ પૂરો થઈ ગયો હતો એટલે આપણે બનાવવાના હતા એક સ્પેશિયલ ચટણી। એના માટે એક પહેલાં ચમચી તેલ લેવાનું અને પછી એમાં નાખવાનો આપણો સ્પેશિયલ મસાલો। આ મસાલાને આપણે આમચૂર પાવડર કહીએ છીએ, અમે ઘરે જ બનાવીએ છીએ। તમારે આની રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો, આપણે એક વ્લોગ એનો બનાવશું રેસીપીનો। અને બસ પછી મસાલો એમાં નાખી દીધો અને હલાવી નાખ્યું એટલે આપણી સ્પેશિયલ ચટણી તૈયાર થઈ ગઈ। હું તો આ જ રીતે ખાઉં, મને તો આ બહુ જ ભાવે। ચાલો સૌ મિત્રો ઈદડા ખાવા। આજના બ્લોગમાં તો એટલું જ, મળીશું નેક્સ્ટ બ્લોગમાં, બાય।